બરોબર, અને નકલી ઘડિયાળ તમે મટીએ લાયા, બરોબર? તો તું અમારા હંગાત ને હંગાત હતો, તો પછી તમે દરિયા કિનારે જવાનો પ્લાન ચાણી બનાવ્યો અને ચાણી તમે ભેગા થયા. ઈ જોડવું છે એમ? હા, ઓ ભટ્ટારી! હરીબા, એ હરીબા! યા મૂર્ખા ટવકા ના પાડકી બેસ હોય કે બેસ. ખરેખર હરીબા, તમને મોની ગયો હો. આ ગામવાળા હાચી ઘડિયાળ લેવા માટે નતા દોડ્યા ને, એટલું તમે નકલી ઘડિયાળ લેવા માટે દોડાવો છો, બોલો? ખેગર, આ તો ખાલી શરૂઆત છે. હજી તું જો આગળ હું શું કરું છું. મારી વાત હોભળ. મઢીએ મારા હાથમાં ઘડિયાળ આવી, તાણ ભરતજી પહેલા બાળી ગયા હતા. એમ કોઈ વેમ તો નહીં પડી ને? અરે હરીભાઈ, આટલી વેમ નહીં પડી, બધું મેં સંભાળી લીધું. તમે ખાલી મને આગળનો પ્લાન કહો. હવે ખેગર એમ કેવું છે બરાબર? મારા જોડે હતું કુટર. આ ગોમ વાળા હોમે બે જણા આયા એટલે મારે કુટર મેલ જવું પડ્યું. આ ગોમ વાળા તારે હવે ગમે તે કરીને રોકવાના છે. હરીભાઈ, તમે લગીને ચિંતા ના કરો, જેમ કે ઘડિયાળ તો મારી મુઠ્ઠીમાં હે. એ ખેગર હતા મસ્કરી ના કર કે મારું મગજ કોમ નહીં હાલતું. હરીભાઈ, હું મસ્કરી નહીં કરતો, તમે મારી વાત સાંભળો. અમે બધા તમારી પાસે દોડશે. ઓય એટલે હું કહે ખબર હે કે ઘડિયાળ તો મારી મુઠ્ઠીમાં હે. તમે બધા ઉભા રહો. એ વખત તમે દોડી ઉડજો. વાહ ભાઈ વાહ. ખેગર, ખરેખર તું મારા ભેગો રહી અને મગજનો ઉપયોગ કરવા માંડ્યો હો. મગજ તો હતો હરીભાઈ, બોલો તમે તાર. હળવે બોલ પેલા. બોલો હરીભાઈ. જો આ બધાને તું રોકીને એટલી ગળા હું ગમે તે સાધન કરી અને ઉપડું છું દીવ. દીવ? હા દીવ. અને તારે આ બધાને દીવ લઈને આવવાનું છે. બરોબર. અને આગળની વાત તારે કે મારે કોઈને કહેવાની જરૂર નહીં. ઈકનથી પછી દરિયા કિનારે જલોજી લઈને આવશે. જલોજી? હા. વળી જલોજી ચોથી આયા વચ્ચે? કે તને હજી આખી વાતની ખબર નહીં ભાઈ. આ ઘડિયાળ પહેલા જલાજીને જડી હતી. અમે બે જણા પરવાસ ગયા હતા ને તાન જલાજીના હાથમાં આરી ઘડિયાળ આવી હતી. બરોબર. સમજી ગયો હવે? સમજી ગયો હરીભાઈ. હો પછી શું કરવાનું છે? બોલો. જો જોતો રહેજે હો. ક્યાં જોતો રહેજે, કોઈ આવી ના જાય. તમે જલ્દી બોલો. જો આ ઘડિયાળ ને ઈ રીતની દરિયામાં નાખવાની છે કે કોઈને હાથમાં ના આપી જોવે. તારા હાથે જાય કે મારા હાથે જાય કે મફુજીના હાથે જાય કે ભરતજીના હાથે જાય કે ભૂપતજીના હાથે જાય કે પેલા ભત્રીજાના હાથે જાય, પણ ગમે તેના હાથે આ ઘડિયાળ દરિયામાં પડવી જોવે. પડશે તો ખેગર સમજી લે કે આ ગોમવાળા મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળનું કોઈ દાડો સપનામાં નહીં વિચારી કે અને કાયમ માટે આ ઘડિયાળને ભૂલી જાય કે કોઈ ઘડિયાળ હતી. અને પછી 12 મહિના પછી આપણે બે જણા હારી ઘડિયાળ પાછી કાઢશે અને બની જાવ નવા મિસ્ટર ઇન્ડિયા. ખરેખર હરીભાઈ,